નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો પ્રજા પંખ સમાચાર। આજરોજ વાત કરીએ કણસાડ ગામ માટે એક ઐતિહાસિક દિવસની, કારણ કે ગામમાં વર્ષોથી ચાલી આવતી મોટી સમસ્યા ઉકેલાઈ રહી છે। દરેક ચોમાસામાં કણસાડ ગામમાં પાણી ભરાવું, ખેતરોમાં ધોવાણ થવું અને મીંઢોળા નદીના પાણીથી ખેતીને નુકસાન થવું। આ પરિસ્થિતિ ખેડૂતો માટે સતત ચિંતાનો વિષય રહી છે। વર્ષોથી ખેડૂતો આ સમસ્યાનો સામનો કરી રહ્યા હતા। આ સમસ્યા ઉકેલવા માટે 84 વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય શ્રી સંદીપ દેસાઈએ અનેકવાર સરકાર સમક્ષ રજૂઆત કરી હતી। તેમની સતત મહેનતનું ફળ હવે મળ્યું છે। કણસાડ ખાતે અંદાજિત 18 કરોડ 24 લાખના ખર્ચે ગેબિયન વોલ બનાવવાનો પ્રોજેક્ટ શરૂ થયો છે। આ ગેબિયન વોલના નિર્માણથી નદી કિનારાનું ધોવાણ અટકશે, ખેતીને સુરક્ષા મળશે અને ગામના લોકો માટે રાહતનું વાતાવરણ સર્જાશે। આ વિકાસ કાર્યનું જાતે જ સ્થળ નિરીક્ષણ કર્યું છે રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા તેમજ અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના માનનીય મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાએ। તેમની સાથે ધારાસભ્ય શ્રી સંદીપ દેસાઈ ઉપસ્થિત રહ્યા। પ્રસંગને વધુ શોભાયમાન બનાવવા સુરત મહાનગરપાલિકાની લાઇટ એન્ડ ફાયર સમિતિના અધ્યક્ષ શ્રી ચિરાગસિંહ સોલંકી, સુરત મહાનગર ભાજપના મંત્રી શ્રી ભીખુભાઈ પટેલ, વોર્ડ 30ના પ્રમુખ શ્રી તેજસભાઈ આહિર, મહામંત્રી શ્રી મનોજસિંહ સોલંકી, યુવા પ્રમુખ શ્રી નીરવ દેસાઈ, SC/ST વલસાડ પ્રભારી શ્રી ચંપક પરમાર, RCC સચિન પાલી પ્રમુખ શ્રી ધનસુખ પટેલ, શ્રી સભાજીત પટેલ, સિનિયર સિટીઝનના શ્રી બહાદુરસિંહ, વિક્રમસિંહ, મંજી બાપા, રાયસિંહ અને સુમનભાઈ નાયક સાથે અન્ય સિનિયર સિટીઝન પ્રતિનિધિઓ, સુરત સિંચાઈ વર્તુળના અધિક્ષક ઇજનેર શ્રી SB દેશમુખ, કાર્યપાલક ઇજનેર શ્રી BK પેથાણી તથા અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। મંત્રીશ્રીએ કાર્યસ્થળે જઈને અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું તેમજ કાર્ય સમયસર અને ગુણવત્તાસભર રીતે પૂર્ણ થાય તે માટે ખાસ સૂચના આપી। આ પ્રસંગે ગામના ખેડૂતો દ્વારા મંત્રીશ્રીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને પ્રશસ્તિપત્ર અર્પણ કરવામાં આવ્યો। ખેડૂતોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો અને તેમણે સરકાર પ્રત્યે આભાર વ્યક્ત કર્યો। મંત્રી કુંવરજી બાવળિયાએ પોતાના સંબોધનમાં સ્પષ્ટ કહ્યું કે ખેડૂતોના હિત માટે રાજ્ય સરકાર હંમેશા પ્રતિબદ્ધ છે। જમીન ધોવાણ અટકાવવા માટે જરૂરી દરેક પગલાં લેવામાં આવશે અને વિકાસના કામોમાં કોઈપણ પ્રકારનો વિલંબ સહન કરવામાં નહીં આવે। આ સાથે કણસાડ ગામના ખેડૂતોમાં નવા ઉમંગ સાથે આશા જગાઈ છે કે આ પ્રોજેક્ટ પૂરું થતાં ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યાથી હવે તેમને મોટો રાહત મળશે। કણસાડમાં થઈ રહેલા આ મહત્વના વિકાસ કાર્યને લઈ સમગ્ર વિસ્તારના લોકો ખુશી વ્યક્ત કરી રહ્યા છે।